આ ગોગડી હું જમવાનું બનાવતી છે, પૂછું કે ન પૂછું? જો પૂછે ને તો આગળ વડકા નાખશે. માય દે લેને પૂછવા દે ને. એલી ગોગડી હું જમવાનું બનાવીશો? મેં તો જો ગોગડા પીઝા ને નૂડલ્સ ને એવું બનાવ્યું છે. તમારે હું જમવું છે ઈ મને કહો તો હું ઈ બનાવી દઉં. લે આજે કઈ બાજુ દીવગત મને જમવાનું પૂછ્યું, નકર તો વડકા જ નાખતી હોય. જાવ તો ગોગડા, કોક દરવાજે આવ્યો. આલ્યો ભાઈ આ પાર્સલ. આ કોનું પાર્સલ છે? અમે કાઈ નથી મંગાવ્યું હો. ગોગડી બેન કોનું નામ છે? આમાં ગોગડી બેન લખેલું છે. ઈ તો મારી વહુ જ છે. આલ્યો ભાઈ આ પાર્સલ, આ તમારું પાર્સલ છે અને લાવો 5000 રૂપિયા. હે 5000 રૂપિયા? હું એટલે જ વિચારું છું કે આ ગોગડી હવારનું માખણ કેમ સોપડે છે. લાવો ભાઈ પાર્સલ. બીજું હું, હવે તમે લાવ્યા છો તો તમને કઈ પાછા તો નહીં કઢાય. એલા ગોગડા તમે આવી ગયા? બોલો ને તમારે શું ખાવું છે? હવે હું બોલે? બોલવા જેવું તે કઈ રાખ્યું જ નથી. તે આ 5000 નું હું મંગાવ્યું છે? વાવ, આવી ગયું મારું પાર્સલ. હાથ માઠામાં આવે છે ને એટલે મેં મારી હાટુ ડ્રેસ મંગાવ્યો તો. બોલો ને ગોગડા તમારે શું ખાવું છે? તમે જે કહો ઈ બનાવી દઈશ. આજે ગમે એવું સારું ખાવાનું બનાવે પણ ભાવશે જ નહીં, કારણ કે હવારમાં 5000 નો ગોબો પાડી દીધો છે. તું જે બનાવે ને હું ખાઈ લઈ. રક્ષાબંધન આવે છે એટલે હું નવો ડ્રેસ પહેરીને રાખડી બાંધવા જવાની છું. કેટલી હરખાઈ છે જોતો. અને રાખડી બાંધવા જવાનું કોને પૂછ્યું? હા તે લે, તમાર બેનું તમને રાખડી બાંધવા ન થાવતું? એમ મારે ન જાવ હોય માર ભાઈને રાખડી બાંધવા. 2 વર્ષથી તો મોકલાઈ દઉં છું ઓનલાઈન. આ વખતે તો મારે ન્યા જ જાવું છે રાખડી બાંધવા. એ બહુ સારું, ગુડે જાજે હો. અને મને હવે બહુ ભૂખ લાગી છે, તું જમવાનું બહાર કાઢ હાલ. અહીંયા પીઝા લઈને બહાર જાવ અને હું તમાર હાટુ મસ્તીનું તમારું ફેવરિટ ઢોકળીનું શાક બનાવીને નાખડી લાવું છું હો. આ 5000 નો પીઝો માંડ ગળાની હેઠે ઉતરે છે. હાય ગોગડાજી, ગોગડી બેન ક્યાં છે? લે આવો રસીલા ભાભી, કેમ છે? આવો પીઝા ખાવા. અરે હા ગોગડાજી, સ્મેલ તો બહુ સરસ આવે છે. પીઝો ક્યાં તમે મીશોમાંથી મંગાવ્યો છે? આવો રસીલા ભાભી, તમે શું લેવા આવ્યા? અને તમે શું કહેતા હતા પીઝો મીશોમાંથી મંગાવ્યો એમ? તમે ક્યાં જમાનામાં રહો છો? પીઝો કે મીશોમાં મળે ડોબા જેવા? એ ગોગડી બેન, હું કઈ વારા ઘડીએ તમારા ઘરે લેવા જ નથી આવતી. આજ તો હું તમને કહેવા આવી છું કે હું દશામાનું વ્રત રહીશું ને તે સાંજે વાર્તા સાંભળવા આવજો. હે કેટલા વાગે આવવાનું છે? અમારે આવવાનું છે ને. અરે ગોગડાજી, એમાં છે ને ધૂન લેવાની છે અને વાર્તા સાંભળવાની છે. એમાં આદમીનું કાઈ કામ ન હોય, અમાર બાયુને જ ખાલી ભેગો થવાનો છે. હાલો હવે મારે બધાયના ઘરે કેવા જાવું છે ગોગડી બેન, ને તમે 7 વાગે વઈ આવજો હો. રસીલા ભાભીની ના તમારે વાર્તા સાંભળવા જાવું છે? બહુ ઢઢો કાન્યા જાવાનો તમને. અરે નાના ગોગડી, આ તો અંધાર્યું છે ને એટલે તને બીક ન લાગે ને એટલે માર તારી હારે આવવું હોય ગોગડી. અંધારાથી તો હું પણ હું ભૂતના બાપથી ને નથી બીતી હો. મને આખી હનુમાન ચાલીસા આવડે છે. હા પણ ગોગડી, ભૂત બેરું છે તો એ હનુમાન ચાલીસા કેમ સાંભળશે? તો હું ભૂતને બેરામીટર પહેરાઈ દઈ, સમજાણો? હાલો હવે મારે રાંધવા જાવું છે. તમે તો સો નવરી ના હાવ. એ ગોગડા, એકલો હું ખાશો? પીઝા બનાવ્યા છે, તારે ખાવા હોય તો આવી જા. અરે વાહ, તને તો ભાભી બહુ સારા હસવે હો. હું હાસવે ભાઈ, 5000 નો પીઝો પડ્યો છે. મને ખબર છે મારા ગળા હેઠે કેમ ઉતરે ઈ. કેમ 5000 નો પીઝો પડ્યો? ઈ તું લગન કરીને પછી તને ખબર પડશે. આ જો ને તારે ભાભીએ હવારમાં 5000 નો ગોબો પાડી દીધો. હા હા, મને ખબર છે હો ગોગડા, એટલે તો હું લગન નથી કરતો. અને હારું હાલ, હવે હું જાઉં છું. આપણા ઘરે કોઈ છે નહીં એટલે પાર્ટી ગોઠવી છે, તું આવી જાજે. લે કેમ મૂંઝન બેઠી છો? શું થયું માર ગોગડીને? નથી કેવું જાઉં. પણ હું છું ઈ તો કે. તારા હાહુએ કઈ કીધું? દર વખતે કઈ હાહુનો જ વાંક ન હોય, એના છોકરાનોય ક્યારેક વાંક હોય. લે કેમ મારો વાક મેં શું કર્યું? તમારો ઓલો ભાઈબંધ શીબરો આવ્યો તો એને તમે શું કહેતા હતા? હું બધું સાંભળી ગઈ છું. મારે ચારેય બાજુ આંખું છે ને કાને છે. અરે ગાંડી, ઈ તો અમે મજાક કરતા હતા. હું તમને બહુ ખર્ચા કરાવું છું કા? હું 5 વર્ષથી આવી છું. મેં તમાર પાસે કેદી મોંઘો ડ્રેસ લેવડાવ્યો? મારી જિંદગીમાં પહેલી વાર મેં 5000 નો ડ્રેસ મંગાવ્યો, તોય તમે મારી
કમાવશું. મેં તને કોઈ દી ના પાડી છે? હવે મારે કાઈ નથી સાંભળવું. જાવા ખાઈથી નથી બોલવું મારે તમારી હારે. રીસાણી છે જાન મારી બોલતી નથી, બોલવાની કેમ તમે બાધા લીધી? અને એમ થાય કે હાથમ આવે છે ને તો આપણે બે મેચિંગ ના કપડા પહેરશું, એટલે મેં તમાર મેચિંગ કરવા હાટુ ઈ ડ્રેસ મંગાવ્યો તો. હા, ઓલો ઇન્સ્ટાગ્રામ માં હમણાં ઓલો કપડા મેચિંગ વાળો વિડિયો બહુ વાયરલ થયો છે કા? એટલે તારે રીલ્સ બનાવવાની છે ને? ઓ સોરી હો, આપણે એવો વિડિયો બનાવશું હો. આપણે બે કપડા મેચિંગ કરીને આપણે વિડિયો બનાવશું હો. સાની રહી જા.